વાપી ચણોદ અને કરવડ ખાતે ગાંજા સાથે યુવકની ધરપકડ. ગાંજો આપનાર દમણ ડાભેલનો એક વોન્ટેડ. જ્યારે કરવડ ગામમાં રિક્ષામાંથી બાળ કિશોરી સહિત 5 ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા. ગાંજાનો જથ્થો 13.730 કિલોગ્રામ હતો, જેની કિંમત ₹6,86,500 અને રિક્ષા મળી કુલ ₹9,13,920નો મુદ્દામાલ કબજે કર્યો. વાપી ચણોદ અને કરવડથી ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસઓજી ટીમ વલસાડ એસઓજી ટીમ દ્વારા વાપી નજીકના ચણોદની ચાલીમાંથી ગાંજા સાથે મહારાષ્ટ્રના યુવકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા બનાવમાં કરવડ ગામમાં રિક્ષામાંથી બાળ કિશોરી સહિત 5 ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. વાપી એસઓજીને મળેલી બાતમીના આધારે વાપી નજીકના ચણોદ ગામ આંબેડકર નગર લહનુ અપ્પા પવાની ચાલમાં વર્ણવેલ સ્થળે પહોંચી રેડ કરી હતી. રૂમમાંથી ઇસમ બહાર આવતા નામઠામ પૂછતા રાજ ઉર્ફે ચંગુ સુનિલભાઈ પવાર, ઉંમર વર્ષ 23, રહે ચણોદ ગામ આંબેડકર નગર લહનુ પવાની ચાલી, વાપી, મૂળ મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂમમાં તપાસ કરતા પલંગ નીચે પૂઠાના બોક્સમાં રાખેલ પ્લાસ્ટિક થેલીમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો, જે અંગે પૂછતા તેણે ગાંજો હોવાનું જણાવ્યું હતું. જે બાદ એફએસએલની ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા ગાંજો હોવાનું પુરવાર થયું હતું. મળી આવેલા ગાંજાનું વજન 648 ગ્રામ હતું અને તેની કિંમત 32,400 આંકવામાં આવી હતી. પોલીસે વધુ પૂછતાછ કરતા આ ગાંજો તેણે નાની દમણ ડાભેલ ચેકપોસ્ટ પાસે રહેતા અશોક ઉર્ફે રાહુલ પાસેથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું. એસઓજીની ટીમે એનડીપીએસ એક્ટ મુજબ વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં એસઓજી ટીમ વાપી નજીકના ડુંગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કરવડ નહેરની બાજુમાં યશો ઇન્ડસ્ટ્રીઝ નજીક ક્રિષ્ના ઓટો ગેરેજની સામે ટર્નિંગમાં પૂરઝડપે રિક્ષા દોડી રહી હતી, જેથી પોલીસે તેને અટકાવી હતી. રિક્ષામાં 5 ઇસમો બેઠેલ હતા, જેમાં એક બાળ કિશોરી સહિત એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે તેઓના નામઠામ પૂછતા રિક્ષા ચાલક શૌકત કરીમ ખલીફા, ઉંમર વર્ષ 57, રહે ડુંગરા વાપી, મનસુસિંહ વિનોદસિંહ, ઉંમર વર્ષ 29, રહે કરવડ, મૂળ પશ્ચિમ બંગાળ, સરસ્વતી ઇન્દ્રજીત ભોઈ, ઉંમર વર્ષ 39, ગણેશ રીતુપૂર્તિ, ઉંમર વર્ષ 39 અને બાળ કિશોરી તમામ રહે ઓડિશા હોવાનું જણાવ્યું હતું. રિક્ષામાં તપાસ કરતા થેલાઓ ભરેલા જોવા મળ્યા હતા, જે શંકાસ્પદ લાગતા પોલીસની ટીમે તપાસ કરતા વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. જે બાદ એફએસએલની ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા ગાંજો હોવાનું પુરવાર થયું હતું. મળી આવેલા ગાંજાનો જથ્થો 13.730 કિલોગ્રામ હતો, જેની કિંમત ₹6,86,500 આંકી હતી. પોલીસે 4 મોબાઈલ ફોન, રોકડા 2,420 તથા રિક્ષા મળી કુલ ₹9,13,920નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.